મિત્રો, આજના વિડીયોમાં આપણે જાન્યુઆરી 2025નું કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. ફૂલ આપણે એમસીક્યુ જોઈશું. જો તમને કોઈપણ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ સાથે સાથે આપતા જજો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025 કોણે જીતી લીધો છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો કોણે જીતી લીધો છે. ભારતે જીતી લીધો છે. તેના વિશે માહિતી જોઈએ તો 13થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતે પુરુષ અને મહિલા બંને વિભાગમાં ટાઇટલ છે તે જીતીને ઇતિહાસ રચી દીધો છે. આ સીમાચિહ્ન ઇવેન્ટમાં 23 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 20 પુરુષ ટીમ અને 19 મહિલા ટીમોએ ભાગ લીધો હતો. તો બધી જ ડિટેલ આની યાદ રાખજો. કેટલામો ખોખો વર્લ્ડ કપ છે? તો પ્રથમ વર્લ્ડ કપ છે. કોણે જીત્યો? ભારતે. પુરુષ ટીમ ભારતની વિનર થઈ છે અને મહિલા ટીમ પણ ભારતની વિનર થઈ છે. એટલે બંને પુરુષ ટાઇટલ અને મહિલા ટાઇટલ બંને છે તે ભારતે જીતી લીધા છે. તારીખ છે 13થી 19 જાન્યુઆરી દરમિયાન આનું છે તે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજન થયું હતું. કયા દેશે તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી હાઈસ્પીડ ટ્રેન CR450 પ્રોટોટાઇપ લોન્ચ કરી છે? તો વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે હાઈસ્પીડ ટ્રેન, જેનું નામ છે CR450 પ્રોટોટાઇપ, એ લોન્ચ કરી છે ચીન દેશ દ્વારા આ લોન્ચ કરવામાં આવી છે. કઈ સંસ્થાએ પીડા રહિત ઇન્જેક્શન માટે સોય મુક્ત શોક સિરિંજ વિકસાવી છે? પીડા રહિત ઇન્જેક્શન આપવા માટે. તો અહીં જવાબ આવશે IIT બોમ્બે. વિવાદ સે વિશ્વાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? યોજનાનું નામ છે વિવાદ સે વિશ્વાસ યોજના. તો સાચો જવાબ આવશે કરવેરા ક્ષેત્રે આ યોજના છે તે સંકળાયેલી છે. ઇન્કમટેક્સ. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની હાલમાં નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે વિતુલ કુમારની હાલમાં નિમણૂક કરવામાં આવી છે. CRPFના નવા ડાયરેક્ટર જનરલ બની ગયા છે. કયા રાજ્યએ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે કેરળ રાજ્યએ જીત્યો છે. સમાચારમાં જોવા મળેલો મીરકેટ રેડિયો ટેલિસ્કોપ કયા દેશમાં સ્થિત છે? તો તાજેતરમાં ચર્ચામાં રહેલો છે મીરકેટ રેડિયો ટેલિસ્કોપ દક્ષિણ આફ્રિકા. જવાબ આવશે દક્ષિણ આફ્રિકામાં સ્થિત છે. તાજેતરમાં કયા રાજ્યએ સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યએ જીત્યો છે. બિઝનેસ ડેરી બી રેડી કઈ સંસ્થાનો મુખ્ય અહેવાલ છે? તો જવાબ આવશે વિશ્વ બેંકનો મુખ્ય અહેવાલ છે બી રેડી, બિઝનેસ રેડી. બી રેડીનો મતલબ થશે બિઝનેસ રેડી. કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? વિલો એ શું છે? તો ક્વોન્ટમ પ્રોસેસર છે અને તે ગૂગલે લોન્ચ કર્યું છે હાલમાં જ. તાજેતરમાં અવસાન પામેલા KS મણીલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેઓ વર્ગીકરણ શાસ્ત્રી હતા. વર્ગીકરણ શાસ્ત્રી KS મણીલાલ. સેંદુરની વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે, જે હાલ ચર્ચામાં રહ્યું હતું? તો તે કેરળ રાજ્યમાં આવેલું છે સેંદુરની વન્યજીવ અભયારણ્ય. પોષક તત્વો આધારિત સબસિડી એટલે કે NBS યોજના સાથે કયું કેન્દ્રીય મંત્રાલય સંકળાયેલું છે? પોષક તત્વો આધારિત સબસિડી આપતું આ યોજના છે. જવાબ આવશે રસાયણ અને ખાતર મંત્રાલય, ઓપ્શન બી. રાષ્ટ્રીય સરસ મેળા 2025નું આયોજન કયા રાજ્યમાં થયું અથવા તો કયું રાજ્ય તેનું યજમાન છે? તો જવાબ આવશે કેરળ. કેરળ રાજ્યમાં
સરસ મેળો 2025 યોજવામાં આવ્યો. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું INS સુરત એ શું છે? INS સુરત એ શું છે? તો તે સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો સ્ક્રબ ટાઇફસ કયા એજન્ટ દ્વારા થાય છે? તો જવાબ આવશે બેક્ટેરિયા. બેક્ટેરિયા દ્વારા સ્ક્રબ ટાઇફસ નામનો રોગ છે તે થાય છે. ભારતની પ્રથમ દરિયા કિનારા પર્વતી પક્ષી ગણતરી કયા સ્થળે હાથ ધરવામાં આવી છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી. મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે છે તે આ વસ્તી ગણતરી છે તે હાથ ધરવામાં આવી છે. પક્ષીઓની વસ્તી ગણતરી. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કયા શહેરમાં યોજાશે? તો તે ભોપાલમાં યોજાશે. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ. જેનેટિક એન્જિનિયરિંગ મૂલ્યાંકન સમિતિ એટલે કે GEAC કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો તે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરે છે. કઈ સંસ્થાએ તાજેતરમાં માટી પ્રદૂષણ સામે લડવા અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે બેક્ટેરિયા વિકસાવ્યા છે? તો એ સંસ્થા છે IIT બોમ્બે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. IIT બોમ્બે. બ્રાઝિલિયન વેલ્વેટ કીડી પ્રજાતિ મુખ્યત્વે કયા નિવાસસ્થાનમાં જોવા મળે છે? કીડીનું નામ છે બ્રાઝિલિયન વેલ્વેટ કીડી. તો જવાબ આવશે જાળીવાળા રણમાં જોવા મળે છે, જે હાલમાં ચર્ચામાં રહેલી છે. કયા રાજ્યએ લાડકી બહેન યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યએ લાડકી બહેન યોજના છે તે શરૂ કરી છે. તાજેતરમાં કયા રાજ્યમાં બેન્ડેડ રોયલ પતંગિયું જોવા મળ્યું છે? બેન્ડેડ રોયલ પતંગિયું છે તે ત્રિપુરામાં જોવા મળ્યું છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એટલે કે CPPS કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે? તો તે ઓપ્શન એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા લાગુ કરવામાં આવ્યું છે પેન્શન પેમેન્ટ સિસ્ટમ. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ મિથાઇલ કોબાલામિન કયા વિટામિનનું સક્રિય સ્વરૂપ છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી B વિટામિનનું સક્રિય સ્વરૂપ છે. જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે CAG દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? તો CAGનું પહેલાં તો ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓપન ડેટા કિટ એટલે કે ODK. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નું યજમાન શહેર કયું છે? પ્રવાસી ભારતીય દિવસ એનું સંમેલન 2025માં ક્યાં યોજાયું? તો જવાબ આવશે ભુવનેશ્વરમાં, જે ઓડિશાની રાજધાની છે. રાજ્ય પૂછે તો ઓડિશા રાજ્ય યાદ રાખજો. કઈ રાજ્ય સરકારે શહીદ માધોસિંહ હાથ ખર્ચા યોજના શરૂ કરી છે? તો જવાબ આવશે ઓડિશા સરકારે શહીદ માધોસિંહ હાથ ખર્ચા યોજના શરૂ કરી છે. પંચાયત સે સંસદ 2.0 કાર્યક્રમ કયા આદિવાસી નેતાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે બિરસા મુંડા. ઓપ્શન એ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે પંચાયત સે સંસદ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારમાં જોવા મળેલો બનિહાલ બાયપાસ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે? તો જવાબ આવશે જમ્મુ અને કાશ્મીર. બનિહાલ બાયપાસ જમ્મુ કાશ્મીર. કયા મંત્રાલયે સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલ શરૂ કરી છે? સશક્ત બેટી અને ઈ-દ્રષ્ટિ પહેલ છે તે શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી 2025માં કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સમાં પૂર્ણ સભ્ય તરીકે જોડાયો છે?
તો જવાબ છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા છે તે બ્રિક્સ ગ્રુપમાં પૂર્ણ રીતે સભ્ય બની ગયો છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 6 જાન્યુઆરી. વિશ્વ યુદ્ધમાં જે અનાથ થયેલા બાળકો છે તેના માટે ઉજવવામાં આવે છે વિશ્વ યુદ્ધ અનાથ દિવસ 6 જાન્યુઆરી. વિશ્વનો સૌથી મોટો મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે તે વિશ્વમાં 3જા નંબરનું છે. ચીન પ્રથમ નંબરે છે, USA બીજા નંબરે છે અને ભારત છે તે વૈશ્વિક સ્તરે 3જા ક્રમનું સૌથી મોટું કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક ધરાવે છે. ચીન, અમેરિકા અને ભારત. ભારત 3જા ક્રમે છે. મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના કયા રાજ્ય સરકારે શરૂ કરી છે? મુખ્યમંત્રી મૈયા સન્માન યોજના. તો જવાબ આવશે ઓપ્શન બી, ઝારખંડ રાજ્ય સરકારે શરૂ કરી છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું યજમાન રાજ્ય કયું છે? તો તેનું આયોજન ગુજરાતમાં થાય છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાત. એના વિશે આપણે જોઈ લઈએ કેમ કે આપણા ગુજરાતનું છે, અગત્યનું છે. 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેઠળ કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ગુજરાતના ભાવનગર સ્થિત સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે. ક્યાં? ભાવનગરમાં. ગુજરાત 2025, 2026 અને 2029માં 5 વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરીને 2036 માટે ઓલિમ્પિકની યજમાની કરવાનું લક્ષ્ય રાખે છે. 2036 માટે ઓલિમ્પિક્સ છે તે ગુજરાતમાં યોજાય તેના માટે 5 વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે તે ભારતમાં અને ભારતના ગુજરાતમાં કરવામાં આવશે. સમાચારમાં જોવા મળેલ કલ્પેની ટાપુ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો છે? કલ્પેની ટાપુ છે તે લક્ષદ્વીપ પર આવેલો છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠનના નવા અવકાશ સચિવ અને અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વી નારાયણનની નિમણૂક છે તે કરવામાં આવી છે. ઇસરોના નવા અધ્યક્ષ બની ગયા છે. અવકાશ સચિવ અને અધ્યક્ષ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તેના વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર એટલે કે LPSCના ડાયરેક્ટર ડૉક્ટર વી નારાયણને ઇસરોના નવા ચેરમેન અને અવકાશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. તેઓએ 14 જાન્યુઆરી 2025ના રોજ એસ સોમનાથનું સ્થાન લીધું છે. આની પહેલાં કોણ હતા? તો એસ સોમનાથ હતા. 14 જાન્યુઆરી 2025થી હવે કોણ છે? વી નારાયણન. પ્રોપેસલ નિષ્ણાંત ડૉક્ટર નારાયણ 1984માં ઇસરોમાં જોડાયા હતા અને ASLV, PSLV, GSLV, MEC-2 અને GSLV MEC-3 જેવા પ્રોજેક્ટ પર કામ કર્યું છે તેઓએ. કયા મંત્રાલયે માર્ગ અકસ્માતના પીડિતો માટે રોકડ રહિત સારવાર યોજના શરૂ કરી છે? રોકડ રહિત સારવાર યોજના. અહીં સાચો જવાબ થશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરી છે. આ યોજના મોટર વાહનો દ્વારા થતા તમામ માર્ગ અકસ્માતોને આવરી લે છે, જે ઈ-ડેર અને NHA સિસ્ટમોને જોડતા IT પ્લેટફોર્મ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ટીપેશ્વર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે, જે હાલ ચર્ચામાં હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં. ટીપેશ્વર વન્યજીવ અભયારણ્ય મહારાષ્ટ્ર. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું ટ્વિગ સ્ટેટસ એ શું છે? તો તે આબોહવા વિશ્લેષણ માટે એક આંકડાકીય મોડેલ છે ટ્વિગ સ્ટેટસ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને નવા વિડીયો મળતા રહે.
કઈ સંસ્થાએ ફ્યુચર ઓફ જોબ્સ રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? ફ્યુચર ઓફ જોબ્સ 2025 રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલે કે WEFએ બહાર પાડ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025 કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો અહીં જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં ઉજવવામાં આવ્યો. ફ્લેમિંગો એ આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી છે, જેને ગુજરાતીમાં સુરખાબ તરીકે પણ ઓળખીએ છીએ. ફ્લેમિંગો ફેસ્ટિવલ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેનું આયોજન છે તે આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે. ભારતની પ્રથમ વાણિજ્યિક ઉપયોગતા સ્કેલ બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી એટલે કે BESS કયા સ્થળે આવેલી છે? તો અહીં સાચો જવાબ આવશે કિલોકરી, દક્ષિણ દિલ્હીમાં આવેલી છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ શું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અ ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચરલ પ્રાઇડ. ઓપ્શન સી સાચો જવાબ છે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ. તો જોઈએ, વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે હિન્દીના મહત્ત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે. તો વિશ્વ હિન્દી દિવસ ક્યારે હોય છે? 10 જાન્યુઆરીના રોજ હોય છે. વિશ્વ હિન્દી દિવસ 2025ની થીમ એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ. ગુજરાતીમાં પૂછે તો પણ યાદ રાખી લેજો, અંગ્રેજીમાં આપણે આગળ જોયું. જે ભાષાકીય અને સાંસ્કૃતિક વિનિમય પર ભાર મૂકે છે. 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય હિન્દી દિવસ 1949માં ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીને માન્યતા આપવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો અહીં વિશ્વ હિન્દી દિવસ પૂછે તો 10 જાન્યુઆરી, પરંતુ રાષ્ટ્રીય હિન્દી દિવસ પૂછે તો 14 સપ્ટેમ્બર યાદ રાખજો અને ગુજરાતીમાં થીમ પણ યાદ રાખી લેજો. આયર્નની ઉણપનું મૂલ્યાંકન કરવા માટે કઈ સંસ્થાએ એનિમિયા ફોન ટેકનોલોજી વિકસાવી છે? એનિમિયા ફોન ટેકનોલોજી છે તે કોર્નલ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા દ્વારા વિકસાવવામાં આવી છે. કોર્નેલ યુનિવર્સિટી દ્વારા વિકસિત એનિમિયા ફોન હવે ભારતમાં એનિમિયા, મહિલા સ્વાસ્થ્ય, માતા અને બાળ સ્વાસ્થ્ય માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના કાર્યક્રમનો એક ભાગ છે. તે ઝડપી, સચોટ અને ઓછા ખર્ચે આયર્નની ઉણપનું મૂલ્યાંકન પ્રદાન કરે છે. ભારત અને વિદેશમાં સંશોધકો માટે જીનોમ ડેટા સુલભ બનાવવા માટે સરકારે શરૂ કરેલા પોર્ટલનું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર એટલે કે IBDC પોર્ટલ. જોસેફ આઉન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે લેબનોન. લેબનોન દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે જોસેફ આઉન. કઈ રાજ્ય સરકારે પાર્થ યોજના શરૂ કરી છે? તો પાર્થ યોજના છે તે મધ્યપ્રદેશ રાજ્યએ શરૂ કરી છે. પાર્થનું પૂરું નામ થશે પોલીસ આર્મી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ એન્ડ હુનર. તો પાર્થ યોજના યાદ રાખજો, મધ્યપ્રદેશ. કયા સંગઠને વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ સ્પ્રોક્ટસ 2025 રિપોર્ટ બહાર પાડ્યો છે? તો તે યુનાઇટેડ નેશન્સ એટલે કે UN દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. સમાચારમાં જોવા મળેલો માઉન્ટ ઇબુ કયા જ્વાળામુખી ફાટ્યો હતો? તે કયા દેશમાં આવેલો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયામાં આવેલો છે. માઉન્ટ ઇબુ કે જ્યાં જ્વાળામુખી ફાટ્યો હતો અને 2-3 કિલોમીટરના વાદળો, જે ધુવાળાના વાદળો છે તે ત્યાં બન્યા હતા અને વિશ્વમાં આની ચર્ચા થઈ હતી. તો યાદ રાખજો. 2026 માટે કોમનવેલ્થ દેશોની સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એટલે કે CSPOKના 28મા સંમેલનનો યજમાન દેશ કયો છે? તો અહીં જવાબ આવશે ભારત. ઓપ્શન એ. તેના વિશે આપણે જોઈએ તો ભારત 2026માં કોમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને
પ્રોસિડિંગ ઓફિસર્સ ઓફ પાર્લામેન્ટ્સનું 28મું કોન્ફરન્સનું આયોજન કરશે. લોકસભાના સ્પીકર કોણ છે? ઓમ બિરલા. તેણે CSPOC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ જાહેરાત કરી છે. આ કાર્યક્રમ AI, સોશિયલ મીડિયા અને સંસદીય પ્રક્રિયાઓમાં તેમની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતે અગાઉ 1970, 71, 1986 અને 2010માં POCનું આયોજન છે તે કર્યું હતું, જે તેના સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસનું પ્રદર્શન કરે છે. પ્રોજેક્ટ વીરગાથા 4.0 કયા મંત્રાલયોની સંયુક્ત પહેલ છે? તો જવાબ આવશે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ એટલે પ્રોજેક્ટ વીરગાથા 4.0. કયા ભારતીયની યાદમાં દર વર્ષે 12મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, સ્વામી વિવેકાનંદ. ડેઝર્ટ નેશનલ પાર્ક કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે જેસલમેર. રાજસ્થાનના જેસલમેરમાં ડેઝર્ટ નેશનલ પાર્ક આવેલું છે. કયા મંત્રાલયે રાષ્ટ્રીય નદી ટ્રાફિક અને નેવિગેશન સિસ્ટમ્સ શરૂ કરી છે? તો જવાબ આવશે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય નદી ટ્રાફિક અને નેવિગેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી 2025માં જોરાન મિલાનોવિક કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? જવાબ આવશે ક્રોએશિયા. ક્રોએશિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે જોરાન મિલાનોવિક. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો નેદુનથીબુ ટાપુ કયા દેશમાં આવેલો છે? નેદુનથીબુ ટાપુ જવાબ આવશે શ્રીલંકામાં આવેલો છે. ઓપ્શન સી. ખોખો વર્લ્ડ કપ 2025નું યજમાન શહેર કયું છે? કયા શહેરમાં તેનું આયોજન થયું? તો નવી દિલ્હીમાં આયોજન થયું હતું, ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં. ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો તે છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે. નેપચ્યુન મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો હાલમાં જ યુક્રેન દ્વારા નેપચ્યુન મિસાઇલ છે તે વિકસાવવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો ડિએગો ગાર્સિયા ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? હિન્દ મહાસાગરમાં આવેલો છે ડિએગો ગાર્સિયા ટાપુ. ભારતીય નૌકાદળ માટે તાજેતરમાં લોન્ચ કરાયેલ બીજા બહુહેતુક જહાજ MPVનું નામ શું છે? તો તેનું નામ INS ઉત્કર્ષ છે. તાજેતરમાં રાજીનામું આપનાર વડાપ્રધાન એલ્જા અમાડો વાજ કયા દેશના છે? તો તેઓ સાઓ ટોમ અને પ્રિન્સિપે દેશના છે. રણથંભોર ટાઈગર રિઝર્વ કઈ બે પર્વતમાળાઓનો સંગમ પર આવેલું છે? જવાબ આવશે અરવલ્લી અને વિંધ્ય પર્વતમાળાના સંગમ પર આવેલું છે રણથંભોર ટાઈગર રિઝર્વ. નાગ MK2 મિસાઇલ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો તે DRDO દ્વારા એટલે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા છે તે નાગ MK2 મિસાઇલ વિકસાવવામાં આવી છે. ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. સ્વોર્મ ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો તેનું નામ છે ભાર્ગવસ્ત્ર. ઓપ્શન એ ભાર્ગવસ્ત્ર. સમાચારમાં દેખાતી પાવના નદી કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. તાજેતરમાં હરિયાણાના કયા સંરક્ષિત વિસ્તારમાં ફાલ્કેટેડ બતક છે તે જોવા મળ્યું? જવાબ આવશે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળ્યું છે. પૂછવામાં આવે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? હરિયાણામાં આવેલું છે અને ત્યાં હાલમાં જ ફાલ્કેટેડ બતક છે તે જોવા મળ્યું છે. શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય. કયા દેશે દુર્લભ પૃથ્વી તત્વો રીઝના પર્યાવરણને અનુકૂળ નિષ્કર્ષણ માટે
ઇલેક્ટ્રોકાઇનેટિક માઇનિંગ વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ચીન. તાજેતરમાં કયા દેશ દ્વારા ડેવિલ સ્ટ્રાઇક કવાયત હાથ ધરવામાં આવી? જવાબ આવશે આપણું મહાન ભારત. ભારત દ્વારા ડેવિલ સ્ટ્રાઇક કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. તેના વિશે આપણે જોઈએ તો ભારતીય સશસ્ત્ર દળોએ 16મી થી 19મી જાન્યુઆરી દરમિયાન ડેવિલ સ્ટ્રાઇકની કવાયત છે તે હાથ ધરી હતી. તેમાં આર્મી અને એરફોર્સના સૈનિકો સામેલ હતા. સમાચારમાં જોવા મળેલો એટ્રેક્સ ક્રિસ્ટેન્સેની કઈ પ્રજાતિનો છે? તો જવાબ આવશે તે કરોળિયાની પ્રજાતિનો છે. શું છે આ એટ્રેક્સ ક્રિસ્ટેન્સે? તો જવાબ આવશે કરોળિયો છે. કોકબોરોક કયા ભારતીય રાજ્યની સત્તાવાર ભાષા છે? તો જવાબ આવશે ત્રિપુરા. ત્રિપુરા રાજ્યની સત્તાવાર ભાષા છે કોકબોરોક. કઈ સંસ્થાએ સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી વિકસાવી છે? જવાબ આવશે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4CA સેન્ટ્રલ સસ્પેક્ટ રજિસ્ટ્રી વિકસાવી છે. મહિલા આગેવાની હેઠળ સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા માટે કયા રાજ્ય સરકારે સી કોહોર્ટ 3.0 પહેલ છે તે શરૂ કરી છે? જવાબ આવશે પંજાબ રાજ્યએ આ શરૂ કરી છે સી કોહોર્ટ 3.0 પહેલ. શેના માટે છે? તો મહિલા આગેવાનોએ જે સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યું છે તેને સશક્ત બનાવવા માટે. તાજેતરમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું? તો તે નવી દિલ્હીમાં થયું છે. સમાચારમાં જોવા મળેલી તુંગભદ્રા નદી કઈ નદીની ઉપનદી છે? કૃષ્ણા નદીની ઉપનદી છે તુંગભદ્રા નદી. PM વાણી યોજના કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? દૂરસંચાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે PM વાણી યોજના. સમાચારમાં જોવા મળેલો સિયાચીન ગ્લેશિયર કઈ પર્વતમાળામાં આવેલો છે? કારાકોરમ પર્વતમાળામાં આવેલો છે સિયાચીન ગ્લેશિયર. 2025ના વિશ્વ સ્મારકોની વોચ લિસ્ટમાં ભારતના કયા 2 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ 2 સ્થળો છે મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાનો સમાવેશ થયો છે, જેમાંથી ભુજ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. વિશ્વ સ્મારકોની વોચ લિસ્ટમાં ભારતના 2 સ્થળ, એમાં ભુજ ખાસ યાદ રાખજો. તેના વિશે આપણે જોઈએ થોડું. હૈદરાબાદમાં મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ગુજરાતમાં ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓને ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ સ્મારક ભંડોળ એટલે કે WMF દ્વારા 2025 વર્લ્ડ સ્મારકો વોચમાં સૂચિબદ્ધ છે તે કરવામાં આવ્યા છે. સમાચારમાં જોવા મળેલો અબ્દુલ કુરી ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? તો તે હિન્દ મહાસાગરમાં આવેલો છે. અબ્દુલ કુરી ટાપુ હિન્દ મહાસાગર. કયા સંગઠને ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? તો તે વિશ્વ આર્થિક મંચ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2025. ટ્રાજન 155 મીમી ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે ફ્રાન્સ. ભારત અને ફ્રાન્સ દ્વારા આ વિકસાવવામાં આવી છે. નામ છે ટ્રાજન 155 મીમી ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ. નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન કયા સમુદ્ર હેઠળ બનાવવામાં આવી છે? બાલ્ટિક સમુદ્રની નીચે નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન છે તે પાથરવામાં આવી છે. ભારતીય નૌકાદળના કયા જહાજ એટલે કે INSએ બહુરાષ્ટ્રીય કવાયત લા પિરોયુઝની 4થી આવૃત્તિમાં ભાગ લીધો હતો? તો જવાબ આવશે INS મુંબઈએ ભાગ લીધો હતો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. ન જવાબ આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1. કઈ સંસ્થાએ પીડારહિત ઇન્જેક્શન માટે સોય મુક્ત શોક
સિરિંજ વિકસાવી છે? 2. પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025 કોણે જીતી લીધો છે? મહિલા અને પુરુષ બંને. ભારતીય નૌકાદળ માટે તાજેતરમાં લોન્ચ કરાયેલા બીજા બહુહેતુક જહાજનું નામ શું છે? 3 જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે જીકે વિથ એમ ચેનલ છે ટેલિગ્રામમાં, તે સર્ચ કરો તો મળી જશે. બાકી એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.